નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરના જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે રાધારમણ દેવનો 196મો પાટોત્સવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં સંતો, મહંતો, ભાવિકો તેમજ મહિલાઓ કળશ સાથે જોડાઈ હતી અને આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી। જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડના 196મો વાર્ષિક પાટોત્સવ હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવનો ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। એમાં જળ યાત્રા ગુરુકુળથી 6 વાગ્યાથી શરૂ થઈ હતી। બેન્ટ સાથે વાજતે ગાતે સંતો, હરિભક્તો, યજમાનોએ, બહેનોએ માથે કળશ લઈને સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીનો કૂવો છે ત્યાં આવતીકાલે રાધારમણ દેવનો અભિષેક કરવામાં આવ્યો હતો। જળ યાત્રા અંતે મંદિરે પહોંચી હતી અને 5 દિવસ સુધી આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે સવારમાં મંગળા આરતી થશે અને ત્યાર પછી ભગવાન શ્રી રાધારમણ દેવ આદિદેવો અભિષેક કરવામાં આવશે। ત્યારે પરમ પૂજ્ય વડતાલના ગાદીપતિ રાકેશ મહારાજજી મહારાજના રૂડા આશીર્વાદ લઈ અને એમના પુત્ર એટલે કે લાલજી મહારાજ ઠાકોરજીના અભિષેક કરવામાં આવશે। હાજી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડના આંગણે 196મો વાર્ષિક પાટોત્સવ હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવજીનો છે। એના અનુસંધાનમાં આજે ભવ્ય રીતે જળયાત્રા ગુરુકુળથી 6 વાગ્યે શરૂ થઈ છે અને બેન્ડની સાથે વાજતે ગાજતે સંતો, હરિભક્તો, યજમાનશ્રીઓ, બહેનોએ માથે કળશ લઈ અને જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદીનો કૂવો છે એ જળ વાજતે ગાજતે આવતીકાલે રાધારમણ દેવ આદિદેવોને અભિષેક કરવા માટે જળ યાત્રા લઈને અત્રે મંદિરે પહોંચી છે। 5 દિનાત્મક આ કાર્યક્રમની અંદર આજે ચોથો દિવસ ને આવતીકાલે સવારમાં વહેલા મંગળા આરતી થશે અને ત્યાર પછી ભગવાન શ્રી રાધારમણ દેવ આદિદેવોનો અભિષેક કરવામાં આવશે। પરમ પૂજ્ય વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ લઈ અને એમના સુપુત્ર એટલે લાલજી મહારાજ, વિજેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે ઠાકોરજીનો અભિષેક થશે। સાથે સાથે પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી પણ ઉપસ્થિત બહેનોના ગુરુ તરીકે રહ્યા હોય તેમના પણ દર્શન અને આશીર્વાદ બહેનોને અને યજમાન પરિવારના બહેનોને પણ પ્રાપ્ત થશે। આવી રીતે વિવિધ કાર્યક્રમનું સમગ્ર આયોજન અમારા બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીના માર્ગદર્શનથી ચેરમેન શ્રી પીપી સ્વામી આદિક અને અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા આવું સરસ મજાનું આયોજન કર્યું છે। કથાના વક્તા પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી છે અને યજમાન તરીકે જેણે આવો લાવો લીધો છે, જેના મનોરથી છે પ્રવીણભાઈ રણછોડભાઈ દેવાણી, એમના સુપુત્ર ચિરીનભાઈ આદિ એમના પરિવારે આવો સરસ ચિરાયુભાઈએ લાભ લીધો છે અને ધામોધામથી સંતો પધાર્યા છે અને દેશાંતરથી ઘણા બધા હરિભક્તો દેશ વિદેશથી આ પાટોત્સવનો લાભ લેવા માટે ઉપસ્થિત થયા હોય એટલે આવી રીતે ભવ્ય રીતે રાધારમણ દેવનો 196મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। જૂનાગઢના બેસાણના રાણપુર ગામની ઉબેણ નદીમાં નર્મદા પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં પાણી પુરવઠાની ઘોર બેદરકારી સામે આવી છે। જૂનાગઢના બેસાણના રાણપુર અને મેંદપરા ગામે સોનરખ નદી અને રાણપુર ગામની નદીમાં દાટેલા પીવાના પાણીની નર્મદાની પાઇપલાઇન છેલ્લા 1 વર્ષની આસપાસ ખુલ્લી પડી છે। જે રોડ નજીક છે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે પરંતુ કોઈનું પણ ધ્યાન દોરવામાં આવતું નથી। રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજીભાઈ ઉગાડે રજૂઆત કરેલી કે આ સરકારમાં કોઈ અધિકારી ધ્યાન દેતું નથી। અનેક રજૂઆતો કલેક્ટરમાં કરવામાં આવી છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી। પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે। હવે ગણતરીના દિવસો ચોમાસા શરૂ થવાના બાકી છે ત્યારે તંત્ર ક્યારે જાગશે? ક્યારેક નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવા આવશે। જો આ પાણીની પાઇપલાઇન તૂટતી હશે તો આજુબાજુના 10 ગામના બહારના પાણીના ફાફા પડશે। જાગૃત માજી સરપંચને ચીમકી ઉચ્ચારી છે કે ચોમાસા પહેલા આ નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે। આજુબાજુના ગામના લોકો સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। સાથે સાથે પાણીની આખી લાઇનમાં પાણી એ વેરવાણમાં હજારો લીટર પાણી વેરફાઈ રહ્યું છે।
આ નર્મદાના પીવાના પાણીની લાઈન ભેસાણ હેન્ડપંપના પાટલા પાણી પંપ સુધી જાય છે અને કોન્ટ્રાક્ટર એજન્સી વહેલી તકે રિપેર થાય એવી રજૂઆત કરવામાં આવી છે. જી રવજીભાઈ, હા બોલો. શું હતું? રાણપુરથી મારું નામ રવજીભાઈ હીરાભાઈ ઉંધાણ, પૂર્વ સરપંચ રાણપુર ગ્રામ પંચાયત, રાણપુર ગામના પૂર્વ સરપંચ છું. અમે અવારનવાર ભેસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે. ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ, તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે. અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જાય. તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે, તંત્રને બધુંય દેખાય છે, તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે. શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે. અને આવી રીતે પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું, તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને. હાલ હવે 10 દિવસોમાં 10 ગામડામાં પાણીની સમસ્યાઓ છે, તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળની કાર્યવાહીમાં? તો પછી ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડે અમારે. અને અમારા એવા ઘણા અનુભવ છે આંદોલન વિના લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી. પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે. અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલાં તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું. તંત્રને શું કહેશો તમે? તંત્રને તમે ઘણી વાર કહીને થાકી જાય, પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી. મારો એક પ્રશ્ન હાલની તકે જુનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા 11 માસથી મને ગોથા ખવડાવે છે, તો આવા અનેક ડિપાર્ટમેન્ટો છે, સરકારના કોઈ ધ્યાને લેતા જ નથી. પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, આવા ઘણા અનુભવો બોલે છે. જૂનાગઢ શહેરના જાસીના પુતળા પાસે ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના વિરોધમાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું. જૂનાગઢ બક્ષીપંચ સમાજના હિતમાં આપેલા કોલકાતા હાઈકોર્ટના ચુકાદાનો પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ભાજપ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઈ નાયકની સૂચનાથી જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ પાર્ટીના આગેવાનો અને બક્ષીપંચ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ઝાંસીની રાણીની પ્રતિમા પાસે મમતા બેનર્જીના પુતળાના દહનનો કાર્યક્રમ અને ભાગલો પાડાનો રાજ કરો એવી માનસિકતા ધરાવતી નીતિનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. એમાં ઉપસ્થિત રહેલા પુનિતભાઈ શર્મા, મનનભાઈ અભાણી, વિનુભાઈ ચાંદગરા, વિજયસિંહ ઝાલા, વનરાજ સુત્રેજા, પુંજાભાઈ સિસોદિયા, નીરુબેન કાંગલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, લલિતભાઈ સુવગિયા, નટુભાઈ પટોડિયા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પ્રદેશ બક્ષીપંચ મોરચાની સૂચના મુજબ જૂનાગઢ મધ્ય જૂનાગઢ મહાનગરમાં પુનિતભાઈ શર્મા એટલે મહાનગરના પ્રમુખની સૂચના અને પાર્ટી દ્વારા આજે મમતા બેનર્જીના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કલકત્તા હાઈકોર્ટ દ્વારા મુસ્લિમોની અનામત એટલે ઓબીસીની જે હિન્દુઓની અનામત હતી એમાંથી રદ કરી અને મુસ્લિમોને જે અનામત આપવામાં આવી હતી તે હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી, ત્યારે ટીએમસી એટલે તૃણમૂલ કોંગ્રેસની મુખ્યમંત્રી એને માનવાની ના પાડી અને એમ કીધું કે અમે આ હુકમને માનતા નથી. ભારતના બંધારણની જે નીતિ છે, ભારતના બંધારણના ભાગલા પાડવાની નીતિ જે કોંગ્રેસ અને ટીએમસી જે કાંઈ ઈડી ગઠબંધન છે એ નીતિને વખોડવા માટે આજડે ટીએમસી નેતા, તૃણમૂલ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવું અને અહીંયા વિરોધ કરવામાં આવ્યો. પાર્ટી દ્વારા, બક્ષીપંચના કાર્યકરો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત અને એનો વિરોધ કરવામાં આવ્યો. ધન્યવાદ. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો અભદ્ર ટિપ્પણીનો મુદ્દો હજી શાંત થયો નથી, ત્યાં ગુજરાતમાં ફરી એકવાર કથાકાર કે જે રાજુ બાપુ છે તેમણે કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા ગુજરાતભરમાંથી કોળી અને ઠાકોર સમાજમાંથી રોષ ભભૂકી ઉઠ્યો છે. ઓમ નમઃ શિવાય. આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને.
મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે. છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, હરેક સમાજનું એક સ્વમાન હોય છે, અને કોળી સમાજ ઠાકોર સમાજનું સ્વમાન હું ખુદ જાળવવા માંગુ છું. મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી, અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો, કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું. એ સમાજ મારો પાડોશી છે, એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું. છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે, એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે. પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે, અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું, હરેક સમાજ મારું, હું જેને મારા માનું છું, અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું, અને છતાંય મારાથી ભૂલથી બોલાયું છે. હું એ બદલ ક્ષમા માંગુ છું, અને પૂરા સમાજને કહું છું કે નહીં, એ સમાજ કોઈ દી નીચો નથી, સમાજ આદરણીય છે, અને સદા માટે સમાજ આદરણીય રહેશે. મારો તો પાડોશ છે ને મારા તો પરિવાર છે, મિત્ર છે, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને, એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું. જુનાગઢ શહેરમાં ચાલુ વાહને કેરીના બોક્સની ચોરી કરતા 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાના માધ્યમથી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો. જુનાગઢ શહેરમાં હાલ કેસર કેરીની આવક ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે, ત્યારે ગીર પંથકમાંથી કેસર કેરીના બોક્સ ભરેલા વાહનો રોજે રોજ શહેરમાંથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનોમાંથી કેસર કેરીના બોક્સ ચોરી કરતા હોવાનું જુનાગઢના નેત્રમ શાખા સીસીટીવી કેમેરા સામે આવતા નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂમ અને પોલીસ સ્ટાફ દ્વારા કેરીના બોક્સની ચોરી કરનાર ઈસમને ઝડપી પાડી તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જુનાગઢ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું નેત્રમ શાખા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. જુનાગઢ શહેરમાંથી જયશ્રી ફાટક રોડ પાસેથી એક બોલેરો પિકઅપ વાન કેરીના બોક્સ ભરીને નીકળ્યું હતું. તે સમયે 3 શખ્સો બાઇક પર આવી કેરીના બોક્સની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જ્યારે એ સમગ્ર ચોરીની ઘટના નેત્રમ શાખા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે પીએસઆઈ પીએસ મશરૂ દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવી હતી. બી ડિવિઝન પીએસઆઈ પીકે ચાવડા અને પોલીસ સ્ટાફ દ્વારા કેરીના બોક્સની ચોરી કરનાર વિજય ઇરફે ભૂરો, પરસોત્તમ ચુડાસમા, વિવેક મનીષ સાગઠિયા, કરણ બાબુ સોમાણી, જીજે 3AQ1351 સાથે 2 કેરીના બોક્સ મળી કુલ 22,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.